ઉતારો મારા અંતરને ધારો આરતી ઉતારો મારા અંતરને તારો આરતી ઉતારો મારા અંતરને ધારો મનડું જપે છે મારું મારા એના નામની મનડો જપે છે તો મારા એના નામની આરતી ઉતારું હું તો મણીના નાથની આરતી ઉતારો હું તો સીતાજીના નામની આરતી ઉતારો મારા અંતરને ધારો દાસ બનીને રહું તો એના ધામનો દાસ બનીને રહું તો એના ધામનો કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભોજેન્દ્ર હરિ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ ભગવાન વિષ્ણુ મંગલમ કરતા મંગલમ મંગલ માંગલ્યે શિવે સર્વાસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યાની કાની જપાપાની જન્માંતર્ગતાની તત્તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. હાથેથી ભાગવતજીને આરતી આપી તમે બધા આરતી લઈ લેજો. પછી ભગવાનની પ્રદક્ષિણા કરવાની છે. વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય દેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાઈ ઊંચા હાલો, રાઉન્ડ ફોટો કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય અશોકભાઈ ઊંચા હાલો. ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે
भगवते वासुदेवाय पितृतरिदाय वासुदेव भजे ना पितृतरियाय वासुदेव भजे ना पितृतरिदाय ओम नमो भगवते वासुदेवाय 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 द्वारिकानाथ भजो 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 वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय वासुदेव भजेगा पितृतरिजाय वासुदेव भजे ना पितृतरिदाय वासुदेव भजेगा पितृतरिजाय वासुदेव भजे ना पितृतरिदाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम 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 नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते 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 वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
प्रकृते स्वभावा करोमि यद्यं सकलं परस्मै नारायणायेति समर्पयामि। बोलो भागवत भगवान की जय, चामुंडा मात की जय, पितृ माँ बाप की जय। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। मुरी बंसी बजैया नंदलाला कन्हैया, मुरी बंसी बजैया नंदलाला कन्हैया, मुरी बंसी बजैया नंदलाला कन्हैया। मुही मुही ऐसे नहीं छेड़ो सावरे, सुन सुन माँ से नहीं खेलो दावरे, जाके यशोदा से कह दूंगी रे, कान्हा सो जा सदा, ओ कान्हा सो जा जरा, लुक छुप के तक यूं ना मोही, कान्हा सो जा सदा, ओ कान्हा सो जा जरा, नैनों से ना छूना मोही, कान्हा सो जा सदा, ओ कान्हा सो जा जरा, कान्हा सो जा सदा, ओ कान्हा सो जा जरा। सा धा रे सा नि ग प म ग रे प म ग रे सा, म प सा नि ध प ग म रे म धा प ग म रे ग धा ग म नि ध प म ग रे सा नि ध ग रे सा नि ध ध स ध स रे ग रे सा नि ध स ग म रे ध ग म रे सा स 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 रे ग म ग रे सा। गोपियों के पीछे फिर तू निस दिन पल छिन थक गए पाँव तेरे। सांस जरा ले ले, रुक जा कान्हा थम जा, मान भी जा पगले, सावरे बावरे, कल भी होंगे ये रंग रलियां, कल फिर आना पूरे छलियां,
વાલું ગિરધારી કેરું નામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મારા અંતર કેરો આરામ છે રે, મને વાલું મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે. ગોતણ ક્યાં ક્યાં કરું હું એના ગામની રે, એ ગોતણ ક્યાં ક્યાં કરું હું એના ગામની રે, એવો સઘળે રાધાનો શ્યામ છે રે, મને વાલું મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મારા અંતર કેરો આરામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે. એની નજરોમાં નથી કોઈ નાના મોટા, હે એની નજરોમાં નથી કોઈ નાના મોટા, એમાં તરણાન મેરું તમામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મારા અંતર કેરો આરામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે. આખા બ્રહ્માંડે દીવડા કેવા બળે, હે આખા બ્રહ્માંડે દીવડા કેવા બળે, ઈ મારા કરશનજીનું કામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મારા અંતર કેરો આરામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે. એક જ રટણા પ્રભુની હેમંત, એક જ રટણા પ્રભુની હેમંત, મારે હરિ વિના સઘળું હરામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મારા અંતર કેરો આરામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે,
મને વાલું ગિરધારી કેરું નામ છે રે, મને વાલું ગિરધારી કેરું નામ છે રે. छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया
જોયા શામળિયાની જાત્રા કરીએ ચાર ધામની શામળિયાની જાત્રા કરીએ ચાર ધામની શામળિયાની જાત્રા કરીએ ચાર ધામની એ ઠાકોર દ્વારકાને તુલસી માથે નથી પગે નથી માથે નથી નારિયોને પગે ના પગરે કાળે પડેલો પથ્થરે ચોકીદારને કહી દીધું કે જાઓ તમે ખાલી અહીંયા જઈને એટલું કહી દો આ પહેલી છેલ્લી વખત અને જ્યાં કીધું એટલે નામ રે સુણનતા એમ કહેવાય છે માં રૂક્ષ્મણી જાંબુવંતી સત્યભામા કાલિંદી આ બધા એમના ચરણની સેવા કરતા હતા ચરણની સેવા કરતા હતા સિંહાસન ઉપર બિરાજમાન છે અને નામ સાંભળીને દ્વારકાના નાથે જે દોટ મૂકી અને દોટ મૂકીને ભાગ્યા છે એટલે માં ભગવતીઓ જોઈ રહી 8 પટરાણી જોઈ રહી ચોકીદાર જોઈ રહ્યા કે આવું બધું કોણ છે કે આવું બધું છે કોણ કે જેનું નામ સાંભળ્યું અને નામ સાંભળીને જેને દોટ મૂકી આજ દેવ સુધી આપણે બહુ એને હાલતા ઉતામરે હાલતા નથી જોયા પણ આજ દોટ મૂકીને ભાગ્યા ત્યાં તો અહીંયા દ્વારની પાસે સુદામા ઊભા હતા અને જેવા સુદામાને જોયા એટલે જોતાની સાથે જ આ દુબળી પાતળી કાયા અને એ સુદામાને ભગવાને તેડી લીધા તેડીને દોટ મૂકી છે તેડી લીધા એટલે બધા જોઈ રહ્યા કે આવું બધું આ મહાન માણસ છે કોણ કે આને ભગવાન ભેટ્યા આને ભેટવા હાટું થઈને તમારે ને મારે લાઈનમાં ઊભવું પડે પણ આજ દ્વારિકાનો નાથ કૃષ્ણ કનૈયો આવી અને સુદામાને ભેટી ગયા છે સુદામાને ભેટ્યા અને ભેટી આજ તેડી અને સુદામાને દ્વારિકા નગરની માલિપા લઈ આવ્યા એના રાજ સિંહાસન ઉપર બેહાડ્યા રાજ સિંહાસન ઉપર બેહાડ્યા છે રાજ સિંહાસન ઉપર બેહાડી અને સુદામાના ચરણની ચંપી દ્વારિકાના નાથે કરી પગના તરિયામાં છોડે છોડા સુદામા અરે દ્વારિકાનો નાથ સુદામા આ શું કીધું તો હું તને તેડી જાય પગની સામે જોયું એની દશા જોઈ અને દ્વારકાના નાથના મનનું ધોક થયો કરે મેં તને જિંદગીમાં ક્યારેય યાદ ન કર્યું નોખા પડ્યા પછી મેં તને યાદ નથી કર્યું અને એના પગ ધોવે છે પગ ધોયા પગનું તરિયું ત્યારે એમ કહેવાય છે કે પગના તરિયામાં આજે લક્ષ્મીનો નાથ દ્વારિકાનો નાથ પગના તરિયામાં હાથ ફેરવે ને તો સુદામાના પગના તરિયામાં લાગેલા કાંટા આજે દ્વારિકાના હાથના અંદરમાં લાગે છે દ્વારિકાના હાથમાં જેવા કાંટા લાગ્યા એટલે સુદામાનો પગ ઊંચો કર્યો બીજું કાંઈ હાથમાં આવતું નથી પણ પોતાના આગળના દાંતથી મોઢેથી એ સુદામાના ચરણની માલિકા જે કાંટા હતા ને આ એક કાંટો દ્વારિકાના નાથે ખેંચી લીધો છે મોઢું જેવું મોઢું ઓડાડ્યું એના પગમાં
એ બ્રાહ્મણના દીકરાના પગમાં દ્વારકાના નાથે જવું મોઢું અડાડ્યું ને મોઢું અડાડતાની સાથે આજે એમ કહેવાય છે કે દ્વારકાના નાથની જે કૃપા થઈ સુંદર મજાની કાયા થઈ ગઈ, સુંદર મજાની કાયા બની ગઈ છે. સ્નાન સુંદર મજાનું સ્નાન કરાવી દીધું, અહીં પીળા પિતાંબર પહેરાવી દીધા, વૈજંતી માલા ધારણ કરાવી દીધી. વૈજંતી માલા ધારણ કરાવીને બે મિત્રો બેઠા છે. પણ સુશીલાએ ઓલી પોટલી આપી હતી ને, એ પોટલી ભગવાને પગની નીચે દાબી દીધી. સુદામાએ આ બધું જોયું, આ વૈભવ જોયો, હીરા મોતી માણેક ઝેર ઝવેરાત નોકર ચાકર આ બધું ઝવેરાત જોયું ને એટલે પોટલી પોતાના પગ નીચે દાબી દીધી. બે મિત્રો વાતું કરે, કેમ છો ને કેમ નહીં, બસપણની બધી વાતો કરી. એટલે દ્વારિકાના નાથે કહ્યું કે ભાઈ મારા ભાભી શું કરે, છોકરાઓ શું કરે? તો કે બધાય મજામાં. બધાય શું કરે? તો કે બધાય મજામાં. કાંઈ આપ્યું? મારી યાદી કાંઈ આપી? પણ આવો વૈભવ જોયો ને એટલે મનમાં વિચાર કર્યો કે આની પાસે હું આ ચપટી મુઠ્ઠી પૌવા આપું તો આ પૌવાની મારા પૌવાની કિંમત હું? તો કે ના ના કાંઈ આપ્યું નથી. એટલે સુદામા ના પાડે છે કાંઈ આપ્યું નથી. પણ દ્વારિકાનો નાથ કહે કે મારી ભાભી ખાલી હાથે તને આવવા ન દે, હે કાંઈક તો આપ્યું હશે. તો કે ના ભાઈ કાંઈ આપ્યું નથી. એ બે જણા વાતો કરે છે અને દ્વારકાના નાથે આજે સુદામાને વાતોએ ચડાવીને સુદામા જેવા પગ ફેરવવા ગયા અને જેમ પગ ફેરવવા ગયા એટલે પૌવાની પોટલી હતી, આ પૌવાની પોટલી જોટવી લીધી. પૌવાની પોટલી જોટી અને ધીરે ધીરે પળ ખોલ્યા. કેટલા પળ? એક પળ, બે પળ, આમ કરતા કરતા પરમાત્માએ દ્વારકાના નાથે 7 પળ ખોલ્યા. 7 પળ જેવા એના ખોલી નાખ્યા. એક મુઠ્ઠી ભરીને પોતાના મોઢાની માલિકમાં મૂકી દીધી, બીજી મુઠ્ઠી ભરી અને બીજી મુઠ્ઠી ભરીને પોતાના માલિક મુખમાં મૂકી દીધી. અને ભગવાન જ્યાં દ્વારકાનો નાથ ત્રીજી મુઠ્ઠી ભરવા ગયો અને મોઢામાં મૂકવા ગયો ને બીજી મુઠ્ઠી ને ત્રીજી મુઠ્ઠી મૂકવા ગયા ને ત્યાં તો માં લક્ષ્મીજીએ રૂક્ષ્મણીજીએ હાથ પકડી લીધો. પ્રભુ રહેવા દો, અમારા હાટુ પ્રસાદ રહેવા દો, અમને પ્રસાદ આરોગવા દો. પણ જો ત્રીજી મુઠ્ઠી ભક્તને વશ થઈ અને ભગવાન જો ત્રીજી મુઠ્ઠી ખાઈ ગયા હોત, પઠરાણાના સોનાની થાળીની અંદરમાં બધી વાનગી આવી, જાત જાતને એમ કહેવાય કે 56 ભોગ જ્યારે પીરસાણા અને એ 56 ભોગ જ્યારે ભગવાને આજે સુદામાએ એક બટકું ભર્યું છે, કોરિયો ભરીને જ્યાં મુખ પાસે લઈ ગયા ને મિષ્ટાન એ જોયું ને ત્યાં તો સુદામાને સુશીલા યાદ આવી ગઈ, એના સંતાનો યાદ આવી ગયા. અને સંતાનો યાદ આવ્યા કે મારા વ્યાને માટે એક કોરિયાને માટે થઈ આ હું આ સુધી આવ્યો અને મારા દીકરાને જો એક કોરિયો મળ્યો હે નહીં મળ્યો હે, સુશીલા ખાધું હશે નહીં ખાધું હોય, જીવતી હશે નહીં હોય, મારા સંતાનોનો હું. અને એ કોરિયો પાછા જ્યાં સુશીલા અને એના સંતાનો યાદ આવ્યા મોઢા પાસે લઈ ગયા એટલે મારા વ્યાનું હું કોરિયો પાછો મૂકી દીધો કે ભાઈ મેં જમી લીધું. એટલે ભગવાન સમજી ગયા. ભગવાન કે ચિંતા કર, હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. એટલે દ્વારકાના નાથે સુદામાના માથા ઉપર હાથ ફેરવો, વાહામાં હાથ ફેરવો કે કેમ ભાઈ ઉધરસ આવવાની તૈયારી થઈ હતી, વધારે ખવાઈ ગયું શું છે? તો કે ના ના ભાઈ પણ હવે જમવું નથી, મને તારી ભાભી યાદ આવી, મારા વ્યા યાદ આવ્યા. એટલે એમ કહે છે કે ચિંતા કરમાં ભાઈ, કોઈ જાતની તારે ચિંતા કરવાની જરૂર નથી. ભોજનનો કોડિયો મૂક્યો, માથે જવો સુદામાએ હાથ મૂક્યો માયામાં. અહીં સુદામાની માથે દ્વારકાના નાથે હાથ મૂક્યો એટલે માયા રચિત બનાવી દીધા. રોકાણા થોડાક દિવસ વરી પાછા મહિનો દી રોકાણા એટલે સુદામાએ પાછું કીધું કે હું જાઉં. એટલે ભગવાન કે કાંઈ વાતો રોકાવ ને, હું ઘણી જાવું કરું. વરી પાછું ટાણું થી વરી 10 દી કાઢ્યા, વરી પાછા 10 દી કાઢ્યા. એટલે વરી પાછું પૂછ્યું કે હું જાઉં. એટલે ભગવાન હવે સમજી ગયા કે હવે આ જાજુ રોકાય એમ નથી. એટલે કાંઈ વાતો ને, તારે જાવું હોય તો જા. એટલે તમારે આંગણે બ્રાહ્મણ આવ્યો હોય ને હવન પૂરો થઈ જાય, એટલે હવન પૂરો થઈ જાય ને બપોરા કરી લઈએ ને ફરાળ બરાળ, એટલે ગોર બાપા પૂછે કે હવે જઈએ?
એટલે ગરદણી સમજી જવું જોઈએ કે હવે વેલાહર દક્ષિણા દઈ દેવાની, જવાનું બીજું કાંઈ ના હોય. પછી તમને એમ કે હવે કદાચ રસોઈ બનાવવામાં તમારે વાર લાગે તો એમ કે ના ના બેટા દીકરા તું રહેવા દે ને, મારી દીકરી તમે તમારું કરજો, અમે ઘરે જઈને જમશું, હાલો હવે જાય. એટલે તમારે સીધે સીધી દક્ષિણા એમને દઈ દેવી પડે. તમે જ્યાં સુધી દક્ષિણા ના દો ને ત્યાં સુધી અમારે બોલવું જ પડે કે હવે જાય. દઈ દો તો પછી અમે જય શ્રી કૃષ્ણ જ કરી દઈએ, જેવી દિયો એવું કવર ખિસ્સામાં પડ્યું નથી ને એ ભાગ્યા નથી. એટલે અહીંયા સુદામા જાવું કરે છે કે હવે જાય. એટલે ભગવાન સમજી ગયા કારણ જાવું છે તો હા ભાઈ જાવું હોય તો તું તારે જા, મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી, તારે જાવું હોય તો જા. ભારી મજા આવી ગઈ, બે ભેગા રહ્યા, ખાધું પીધું, આનંદ કર્યો અને જૂનવાણી વાતો કરી. ભાઈ પાછું ટાણું થાય અને મોકો મળે તો આવજે. એટલે જાવું કરે એટલે એને એમ થયું કે આટલો બધો વૈભવ જોયો, એ વૈભવ જોયો એટલે મનની માલિપા એમ થયું કે આ જાવ તો મારા હાટું તો ન આપે પણ એની ભાભી હાટું કાંઈક દે, એના ભત્રીજા હાટું કાંઈક આપે, કાંઈક ભેટ સોગાદ આપે તો ઉપાધિ નહીં. એટલે ભગવાન દ્વારિકાનો નાથ સુદામાને કાંઈ દેતા નથી ને સુદામો મન વિચાર કરે મારો હળ ભગવાને એટલું બધું દીધું પણ લોભ્યો કાંઈ દેતો નથી, આમાં કાંઈ બાકી નથી રાખ્યું, એટલું દીધું મને કાંઈ દેતો નથી, તો મારે જવું જ તો હાલો. એટલે પીળું પિતાંબર પહેર્યું હતું તો કે મનવો છેલ્લે મનને વારી લીધું. એમ આપણા ભાગમાં જે હતું આપણે મળી ગયું. એમ જોયું તો પીળું પિતાંબર, હાલો આ એક ધોતડીમાં જેની અડધો ભવ કાઢી નાખ્યો તો હવે અડધો ભવ બાકી છે, આ પીળા પિતાંબરમાં આપણો અડધો ભવ નીકળી જાય. એટલે પીળું પિતાંબર પહેરીને જ્યાં બેઠા દ્વારિકાના નાથેને રથમાં બેહાડ્યા. રથમાં જેવા બેહાડ્યા એટલે મનને મનવી લીધું કે જે ભાગમાં હતું એ થયું, હવે એના ભાગમાં જે હે અહીંયા થયો હે. અને જેવા રથની અંદરમાં બેસી અને દ્વારિકા નગરી ટપીને જ્યાં ગોમતીને કાંઠે પૂગ્યા એટલે ભગવાને કહ્યું કે ભાઈ બ્રાહ્મણ જેવો દેહ ભગવાને આપ્યો, એ પવિત્ર આ ગોમતી નદી, તો તું અહીં સુધી આવ્યો તો ગોમતીમાં સ્નાન કરી લે ને મારો વાલો. સ્નાન કરીને પછી જાને, પછી ઘણી પુગાય ન પુગાય. એટલે ગોમતીજીમાં ગયા, ગોમતીજીમાં સ્નાન કર્યું, સ્નાન કરીને જેવા પાછા આવ્યા ને એટલે પીળું પિતાંબર હતું ને એ દ્વારિકાના નાથે હંકેલીને પોતાની સીટમાં મૂકી દીધું. અને ફાટેલી તૂટેલી મેલી ગયેલી ધોતડી હતી ને એ દઈ દીધી, સુદામાને દીધી કે લે ભાઈ આ તારી તને ધોતડી પાસે, તને તારું મુબારક, અમારે તારું કાંઈ જોતું નથી. અને મનોમન સુદામા બબડવા માંડ્યા કે તારા જેવો દ્વારકાના નાથ કોઈ લોભિયો નથી. એ લોભિયા ભગવાને આટલું દીધું, કાંઈ ન દીધું, એક ધોતિયું જો દીધું હોત ને તોય પાર ઉતરી જાત. લોભિયો કરે છે પણ ભગવાન એમ કે છે કે જ્યારે સુદામા દ્વારકાના નાથ મળ્યા એટલે સુદામાના કપાળની અંદરમાં શ્રી યક્ષ શ્રી ક્ષય હતું. ક્ષય શ્રી એટલે લક્ષ્મી, ક્ષય એટલે લક્ષ્મીનો ક્ષય, લક્ષ્મી નથી. પણ જ્યારે દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયો લક્ષ્મીનો પતિ જ્યારે સુદામાને મળ્યો અને એકબીજા ભેટતાની સાથે ત્યાં ક્ષય હતો, ત્યાં શ્રી યક્ષ થઈ ગયું છે કે લક્ષ્મી એ ધનનો કુબેરનો ભંડારી, કુબેરના ભંડારમાં લક્ષ્મી તારે આંગણે ભરપૂર કરે, તારે આંગણે ભરપૂર કરી દે. શ્રી ક્ષય, આ ક્ષય નીકળી ગયો નથી એમ નહીં, અહીંયા યક્ષ કરી નાખ્યું, શબ્દને બદલાવી નાખ્યો છે. લક્ષ્મીના ભંડાર તારા આંગણે ભરપૂર પડારીએ. બીજી તરફથી જોઈએ તો દ્વારકાના નાથે પોતાનું મુખ સુદામાના ચરણમાં અડાડ્યું હતું અને એ જે એને કાંટા કાઢ્યા છે એક નહીં પણ એના તો ભવના દુઃખ ભગવાને હરી લીધા છે. અહીંયા સુદામા ફરી પાછો પોરબંદરમાં આવ્યા, પણ પોરબંદરમાં આવ્યા જે જગ્યાએ ઝૂંપડી હતી આ ઝૂંપડીની જગ્યાએ મેલ થઈ ગયા છે. મેલ થઈ ગયા અને 3 માળનું આ મકાન જાણે મેલ બની ગયો. સુદામા ઝૂંપડી સુધી પી ગયા. રસ્તો તો ઈ જ છે પણ મનોમન વિચાર કરે અરે પ્રભુ હું ગયા પછી કોક્યાનું મકાન પાડી નાખ્યો હે કે આ ધામમાં હોયા ગયા હશે, હું થયો હશે. આવો વિચાર કરે કે મારા ગયા પછી આ બધું ખાવ રટણ પટણ થઈ ગયું, કાંઈ રહ્યું નથી. ત્યાં તો ગોરાણી માં ઝરૂખા ઉપર ઊભા હતા, ઝરૂખા ઉપર ઊભી હોડે હણગાર હઈ જતા, હોડે હણગાર હજી અને સુદામાને આવતા જોયા એટલે ઝરૂખામાંથી રાડ નાખી ઓલા વે ઓરા
એટલે ભગવાન સમજી ગયો કે આ મારા નથી, આ મારા નથી. એટલે સુદામાએ હાથ જોડ્યા અને સુદામાએ પ્રાર્થના કરી કે ભગવાને તમને દીધું છે તો તમને ભગવાને આપ્યું, આ તમને તમારું મુબારક. એ બધું એમને આપી પોતાની ઝૂંપડીની અંદરમાં જઈ અને સુદામાએ પરમાત્માનું સત્કીર્તન કર્યું, પરમાત્માનું ધ્યાન ધરે છે. તો આપણે પણ 2 મિનિટ ભગવાનનું ધ્યાન ધરી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, હે વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસિંહ પિતાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, પિતાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. બાઈ માએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, માએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, હીરાબાઈ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, માએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. સુદામાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, સુદામાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, સુદામાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, સુદામાએ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. રાધે 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 રાધે. हमारी प्यारी हमारी प्यारी हमारी प्यारी राधे 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 राधे. राण वल्लभा राधे वल्लभा राधे राधे राण वल्लभा राधे राधे राण वल्लभा राधे राधे प्यारी राधे राधे राण गली में 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 राधे 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 राधे
પ્રથમ બ્રહ્મલોકની અંદર બ્રહ્મલોકની અંદરમાં ગયા, બ્રહ્મલોકની અંદરમાં ગયા એટલે ત્યારે બ્રહ્માજી આશ્રમ પર બિરાજમાન છે. બ્રહ્માજી બેઠા હતા, બ્રહ્માજી બેઠા હતા એટલે ભૃગુ ઋષિએ બ્રહ્માજીના પુત્ર આસને બેસે નહીં, દીકરો બાપના આસને કોઈ દી બેસે નહીં. એટલે મનમાં એક તરફથી તો ક્રોધ ચડ્યો તો આને કાંઈક શિક્ષા આપવી છે. મનની માલિકા બે વિચાર થયા, મનના બે વિચાર થયા કરવી જોઈએ. એટલે અહીંયા રજોગુણ બતાવે. ત્યાંથી ચાલતા થયા લગાવીને બેઠા હતા સમાધિ જ્યાં તોડી છે, તૂટી છે અને ઘોડીઓના હાથે બેઠા હતા. એટલે ઘોડિયાના હાથે દોડતા દોડતા આવી અને એક તો કોઈ કૈલાસ પર્વત ઉપર મહેમાન ન આવ્યું હોય જેમ આજે ભૃગુ ઋષિ આવ્યા. એટલે ભૃગુ ઋષિનું સન્માન કરવાને માટે શિવજી મહારાજ દોટ મૂકી અને શિવજી જેવી દોટ મૂકીને જ્યાં ભેટવા ગયા ને ત્યાં તો ભૃગુ ઋષિ એટલા પાછા થઈ ગયા. અને ભૃગુ ઋષિએ કીધું કે તારા જેવા બાવાઓને હું ભેટતો નથી, તારા જેવા બાવાઓને હું ભેટતો નથી. અને એમ જ્યાં કીધું ત્યાં તો ભૃગુથી ખુલી ગઈ, સીધું નેત્ર ખુલી ગયું. આ તો બ્રાહ્મણીએ ભગવાનના વક્ષસ્થળની ઉપર પાટુનો પ્રહાર કર્યો. છાતીમાં પાટું માર્યું. અહીંયા પરમાત્માની આંખ ઉઘડી ગઈ, ઊભા થઈ ગયા, ભૃગુ ઋષિને વંદન કર્યા. વંદન કરી ક્ષમા માંગી, પ્રભુ માફ કરજો, તમે આવ્યા એ મારું ધ્યાન નતું, મને ઝોલું ચડી ગયું, તમે મને પાટું મારી, પણ તમારા પગની માલિકા ક્યાંય લાગ્યું તો નથી, તમને કાંઈ લાગ્યું તો નથી ને. ભગવાન છે, આ જગતની ઉત્પત્તિના દાતા છે, બ્રહ્માજી છે. એટલે જેમ કીધું કે કીડીને કણને હાથીને મળ દેનારા છે, ત્યારે ત્રીજું આ જગતની માલિકા કોઈ પણ પ્રકારનો પાપ નીકળે, આ ભૂમિની માલિકા જ્યારે ભાર વધે ત્યારે પરમાત્મા એ ઘોડિયાના સ્વરૂપે આ સૃષ્ટિનો સંહાર કરી નાખે છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણ દેવતાઓનો અહીંયા સંહાર બતાવ્યો. અત્યારે એવું કહેવાય છે કે આ હતો શાંતિથી અમે જીવના ઘરે હું નહીં. એટલે લક્ષ્મીજી આ મનમાં નક્કી કરી લીધું કોઈ બ્રાહ્મણને ઘરે હું નહીં. એટલે ધીરે ધીરે કરતા વાતની ખબર પડી, એ બધાય ગોરાણીઓને ખબર પડી ગઈ કે આપણાથી લક્ષ્મીજી રિહાણા. એટલે બધી ગોરાણી ભેગી થઈને લક્ષ્મીજીની પાસે ગયા, હાથ જોડ્યા કે માં તમે રિહાણા, તો કે તમારા ઘરવાળા એ મારા ઘરવાળાને પાટું ભાઈ. અરે માં પણ એમાં અમારો વાત હું, અમે હશો ત્યાં હું તમારી પાસે આવી પણ તમારા ઘરવાળા પાસે જાય નહીં. બ્રાહ્મણ હવારના પોરમાં ઘેરથી મારો અર્થ કરીને જેવો ઘેર પહોંચે જ્યાં બેહે ને આ જય શ્રી કૃષ્ણ સવાર ઉઠીને ભાગવાનું કયા હાજ થાય એવું નક્કી. અને સોનાનો હિંડોળો હોય તો સાચો હિંડોળો અને આભૂષણો ડોક નમી જાય ને એટલા ઘરેણા પહેરીને ગોરાણી હિંડોળે બેઠી હોય. મોઢાની માલિકા પાન હોય, પાનડાલી પાસે પડી હોય, પાનડાલી